સાબરકાંઠામાં જગતના તાત સાથે ખુલ્લેઆમ છેતરપિંડી, વડાલીમાં નકલી બિયારણનું મોટું કૌભાંડ। ન્યૂઝ કેપિટલની ટીમે વડાલીમાં રિયાલિટી ચેક કર્યું। ગંગોત્રી ફર્ટિલાઇઝર પેઢીમાંથી ગ્રાહકોને નકલી બિયારણ પધરાવાયું। પ્રતિબંધિત શિવમ 4G નામના નકલી બિયારણનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવ્યું। કેન્દ્ર અને રાજ્ય સરકારના 4G 5G બિયારણ પરના પ્રતિબંધના લીરે લીરા ઉડ્યા। ઉત્પાદન સ્થળ, પેકિંગની તારીખ કે એક્સપાયરી ડેટ વગર જ આ પેકેટ્સ વેચવામાં આવે છે। કપાસના બિયારણનું 400 ગ્રામનું શંકાસ્પદ પેકેટ 800 રૂપિયાના ઊંચા ભાવે ખેડૂતોને પધરાવવામાં આવ્યું। એક તરફ વરસાદ ખેંચાતા ચિંતા છે અને બીજી તરફ નકલી બિયારણથી ખેડૂત બરબાદીના આરે પહોંચ્યો। ખાતરમાં મોટું કૌભાંડ ચાલતું હોવા છતાં ખેતીવાડી વિભાગ ઘોર નિંદ્રામાં। વડાલીની મોટાભાગની સીડ્સ પેઢીઓમાં નકલી બિયારણનું નેટવર્ક હોવાનો આરોપ લાગ્યો। ખેતીવાડી વિભાગે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન કરતા ખેડૂતો રોષે ભરાયા। મારા એક સંબંધીએ શિવમ 4G નામનું બિયારણ ખરીદ્યું અને જે સરકારી પ્રતિબંધ લાગેલો છે જે બિયારણ ઉપર, અને બજારની અંદર ખુલ્લેઆમ આનું વેચાણ થઈ રહ્યું છે। એટલે એક તરફ તો વરસાદની રાહ જોઈ બેઠા છે ખેડૂતો, અને જુલાઈ મહિનો ચાલુ છે, હજુ સુધી વરસાદ થયો નથી। જગતનો તાત ઉપર એક વરસાદ નથી આવ્યો એનો બોજ છે, અને આ ખુલ્લેઆમ પ્રતિબંધિત બિયારણ જે વડાલીની અંદર વેચાઈ રહ્યું છે એનો આ મારા સંબંધી દ્વારા ખરીદવામાં આવ્યું, પણ આ પછી ખબર પડી કે આ 4G નામનું બિયારણ છે એ સરકાર દ્વારા પ્રતિબંધ લાગેલો છે। તો સાબરકાંઠામાં જગતના તાતને ખુલ્લેઆમ છેતરવામાં આવી રહ્યા છે। હવે જ્યારે પ્રતિબંધિત બિયારણ છે તો પછી એ માર્કેટમાં ફરતું કેવી રીતે થયું, વેચાતું કેવી રીતે થયું, અને ખેડૂતોને એ વિશે શા માટે કોઈ જ્ઞાન નથી, એ સૌથી મોટો પ્રશ્ન છે। વડાલીમાં નકલી બિયારણનું મોટું કૌભાંડ સામે આવ્યું। ન્યૂઝ કેપિટલની ટીમે વડાલીમાં રિયાલિટી ચેક કર્યું। ગંગોત્રી ફર્ટિલાઇઝર પેઢીમાંથી ગ્રાહકોને આ નકલી બિયારણ પધરાવવામાં આવ્યું છે। પ્રતિબંધિત શિવમ 4G નામના નકલી બિયારણનું ખુલ્લેઆમ વેચાણ થતું જોવા મળ્યું। કેન્દ્ર અને રાજ્ય સરકારના 4G 5G બિયારણ પરના પ્રતિબંધના લીરે લીરા ઉડ્યા છે। ઉત્પાદન સ્થળ, પેકિંગ તારીખ કે પછી એક્સપાયરી ડેટ વગર જ આ પેકેટ્સને વેચવામાં આવે છે। કપાસના બિયારણનું 400 ગ્રામનું શંકાસ્પદ પેકેટ 800 રૂપિયાના ઊંચા ભાવે ખેડૂતોને પધરાવવામાં આવે છે। એક તરફ વરસાદ ખેંચાયો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। રામભાઈ, જે પ્રમાણે સાબરકાંઠામાં જગતનો તાત છેતરાઈ રહ્યો છે, ખુલ્લેઆમ નકલી બિયારણ તેને પધરાવવામાં આવી રહ્યું છે, એટલે આ વિશે ખેડૂતને તો જાણ નથી, ખેડૂત તો અજાણ છે અને આ કૌભાંડની કોઈ જાણ નથી, પણ આવા તત્વો છે કોણ, એ સૌથી મોટો પ્રશ્ન। હા, સૌપ્રથમ તો મેડમ નમસ્કાર આપને આ મુદ્દા ઉપર આપે આ ફોકસ કરવા માટે અને લોકોને જાણકારી આપવા માટે। પરંતુ આપને કહું કે સાબરકાંઠા જિલ્લો જે છે ને, એ સાબરકાંઠા જિલ્લો આ બિયારણ, નકલી બિયારણ બનાવવા માટેનું મોટું હબ છે। એની અંદર વડાલી હોય, ઈડર હોય, બરોબર? એ ઈડર અને વડાલીની અંદર આ બહુ મોટા પાયે ચાલી રહ્યું છે, અને સરકારની અને સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જનપ્રતિનિધિઓને એમની મિલીભગતથી જ આ તંત્ર આખું ચાલે છે। કારણ કે કૃષિ ડિપાર્ટમેન્ટ આની કોઈ તપાસ નહીં કરવી હોય, એની કોઈ ચકાસણી નહીં, કોઈ પણ પ્રકારનું કશું જ ના હોય, એ રીતે રામ ભરોસે ખેડૂતોને છોડી દીધેલા છે। અને આવું તો કેટલાય સમયથી થઈ રહ્યું છે, અને સરકારના નાક નીચે થઈ રહ્યું છે, અને એમાં તંત્ર પણ સામેલ છે, પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટાયેલા સત્તાધારી પક્ષના પણ સામેલ છે, અને આ એક બહુ મોટું સ્કેમ છે આખા રાજ્ય લેવલે। અને એમાં સાબરકાંઠા, ઈડર વડાલી હોય કે સાબરકાંઠા જિલ્લો હોય, એમાં બહુ આ મોટું સ્કેમ છે, અને આની તો બહુ મોટા પાયે તપાસ કરવામાં આવે તો તમને જાણવા મળે કે લગભગ મોટા ભાગે નકલી બિયારણ આખા રાજ્યમાં અને દેશમાં સપ્લાય કરવા માટેનું મોટું નેટવર્ક સાબરકાંઠા જિલ્લામાંથી જ પસાર થાય। રામભાઈ, કારણ કે આ વખતે એક તો વરસાદ મોડો ચાલુ થયો અને હજુ તો ચોમાસું સરખું બેઠું નથી, ખેડૂત વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યો છે, ને એવામાં હવે જ્યારે નકલી બિયારણનો આ ખેલ જો પકડાતો હોય તો ખેતીવાડી વિભાગની કામગીરી પર સીધી રીતે સવાલ ઊભા થાય। જો મેડમ, આમાં શું કહું, મેં આપને વાત કરી કે પેલા દલા તરવાડી જેવી સ્થિતિ છે કે લવ રીંગણો 2-4 એટક્યા લ્યો ને 10-12, એટલે અહીંયા કોઈ રોકનાર નથી, કોઈ રણીધણી નથી, કોઈ ફૂડ ઇન્સ્પેક્ટર નથી, કોઈ આનો જે ફર્ટિલાઇઝર ડિપાર્ટમેન્ટનો જે ચકાસણી કરવાવાળા માણસો જોઈએ કે આ તે એવું કશું જ નહીં।
આખું તંત્ર જે છે એ તંત્ર ખાડે ગયેલું છે. અને સાથે સાથે તમને બહુ સ્પષ્ટ કહું, બહુ ઈરાદાપૂર્વક અને આક્ષેપ સાથે કહું, એક રાજકીય પાર્ટીના આગેવાન પ્રમુખ તરીકે નહીં, પણ હું પણ એક ખેડૂતનો દીકરો છું. મારા પિતાશ્રીની પણ 10 એકર ખેતીની જમીન છે. એટલે ખેડૂત તરીકે હું કહું તો આમાં બહુ મોટા પાયે લોકો સંડોવાયેલા છે. અને આનું આખું એક રીતસરનું મોટું નેટવર્ક અને સ્કેમ ચાલી રહ્યું છે. અને એની અંદર એક મોટો કરોડો અબજો રૂપિયાનો બિઝનેસ ચાલે છે. અને એ બિઝનેસ સાબરકાંઠા હોય, ઈડર હોય, વડાલી હોય કે સમગ્ર ઈડર અને વડાલીયાનું હબ છે સાબરકાંઠા જિલ્લો, પણ આખા દેશની અંદર આ બિયારણ સપ્લાય કરવામાં આવે છે. અને એ સપ્લાય થઈ રહ્યું છે. છડે ચોક એનું પ્રોસેસિંગ, એનું આ તે બધું જ ચાલે છે. પણ કોઈ વહીવટ, અને તમે આમાં અવાજ ઉઠાવવા જાઓ ને તો આ તો બહુ મોટા મોટા બધા મહારથીઓ આની અંદર સામેલ છે. અને એ મોટા મહારથીઓ જે છે ને એ તમારી જાનનું પણ જોખમની પરિસ્થિતિ ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થાય એવી પરિસ્થિતિ આ જે સીડનું સ્કેમ છે એ બહુ મોટામાં મોટો સ્કેમ છે. આગળ રામભાઈ, આપણે કહ્યું કે આપ ખેડૂતના દીકરા છો, આપ જિલ્લા પ્રમુખ પણ છો કોંગ્રેસના, એટલે મારે આપની પાસેથી એ જાણવું છે કે કોંગ્રેસના એક જવાબદાર વ્યક્તિ તરીકે અથવા તો ખેડૂતના દીકરા તરીકે રામભાઈ, આપની પાસે પણ ખેડૂતો આવતા હશે જે ભોગ બન્યા હશે, તો આપ પુરાવા એકઠા કરી જવાબદાર અધિકારી પાસે જશો ખરા? એટલે આ મુદ્દે અંદર જવાનો પ્રયત્ન કરશો ખરા? અગાઉ કેટલાય વખત ખેડૂતો માટે અને આ બાબતે પાર્લામેન્ટમાં માનનીય મધુસૂદનભાઈ આ વિસ્તારમાંથી લોકસભાનું પ્રતિનિધિત્વ કરતા હતા અને રાજ્યસભામાં હતા માનનીય પ્રવીણભાઈ રાજ્યપાલ, એ વખતે પણ આ મુદ્દો બીટી કોટનનો હતો અને નકલી બીટી કોટન માટેની વાત અમે છેક પાર્લામેન્ટ સુધી પહોંચાડી હતી. અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ સરકારની અંદર તમે જુઓ તો છો કે રજૂઆત ગમે તેટલી કરો, પરિણામ શૂન્ય. અવાજ ઉઠાવો તો પરિણામ શૂન્ય. લોકશાહી પદ્ધતિથી લોકોનો અવાજ રજૂ કરવાનું કામ વિરોધ પક્ષોએ કરવાનું હોય, પણ સત્તાધારી પક્ષના લોકો વિરોધ પક્ષની કયો આ ખેડૂતો ક્યારના આયા સાંભળાવો. અને આ પ્રશ્નો માટે કેટલાય સમયથી ખેડૂતો આંદોલનમાં ઉતરેલા છે. અને ખેડૂતો અત્યારે પદયાત્રા પણ કરી, આપણે ટ્રેક્ટર રેલી પણ કાઢી હતી. પણ આ સરકારમાં લોકશાહી પ્રક્રિયાને ખતમ કરી દેવાની અને કોઈની વાત જ નહીં સાંભળવાની. અંગ્રેજોની જે ગુલામી હતી એ અંગ્રેજોની ગુલામી વખતે પણ તમે તમારો અવાજ રજૂ કરવા માટે આક્રમકતાથી અવાજ રજૂ કરતા હતા તો અંગ્રેજો સુધી પહોંચતો હતો, ભલે સામી છાતીએ ગોળીઓ ઝીલવી પડતી હતી. આ લોકો તો તમારો અવાજ જ ઉપસ્થિત થતા પહેલા જ દબાઈ દેવાનો. રાજકીય પાર્ટીના આગેવાનો કોઈ અવાજ કરે તો એમનો કોઈ ધંધો રોજગાર હોય, અત્યારે સ્વાભાવિક છે કે તમામ ધંધા રોજગારો તમે કરતા હોય તો ક્યાંક ને ક્યાંક સામાન્ય લોસ ફોલ્ટ આવ્યો એટલે તરત જ એના અંદર ઘુસાડી દેવાનો. આ પેલા આમ આદમી પાર્ટીના ચૈતર આપણી સાથે સાબરકાંઠાના ખેતીવાડી અધિકારી અલ્પેશ દેસાઈ ફોન લાઈન પર જોડાયા છે. કલ્પેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. કલ્પેશભાઈ, ખેડૂતોને સીધી રીતે છેતરામણી થઈ રહી છે, નકલી બિયારણનું આખું કૌભાંડ ચાલી રહ્યું છે. ખેતીવાડી વિભાગની કામગીરી અહીં શંકાના દાયરામાં આવી છે. કલ્પેશભાઈ, અવાજ આવે છે મારો? કદાચ એમનો સંપર્ક કપાયો છે, એમણે કદાચ અમારો ફોન અમારા સવાલોથી તેઓ ભાગ્યા હોય એવું જોવા મળી રહ્યું છે. પણ તંત્રના આશીર્વાદથી જ આ પ્રમાણેનું કૌભાંડ ચાલે છે એવું સીધી જ રીતે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જે જોડાયા હતા આપણી સાથે રામભાઈ, તેમણે કહ્યું હતું આપણી સાથે. જી રામભાઈ, તંત્રના ખુલ્લા આશીર્વાદથી હું બહુ આક્ષેપ સાથે અને બહુ જ ઈમાનદારી પૂર્વક એક તટસ્થ નાગરિક તરીકે, એક રાજકીય પાર્ટીના આગેવાન તરીકે કે કાર્યકર્તા તરીકે નહીં, પણ આ ખૂબ બહુ તપાસનો વિષય છે. આમાં અધિકારીઓ પણ સંડોવાયેલા છે, પદાધિકારીઓ પણ સંડોવાયેલા છે અને આનો વેપલો કરનારા વેપારીઓ પણ સંડોવાયેલા છે. મોટી મોટી જીનો અને મોટી મોટી જીનોના માલિકો પણ આમાં સંડોવાયેલા છે. આ બહુ મોટું સ્કેમ છે મેડમ. અને આ સ્કેમ પાછળ તમે બહુ ભયંકર રીતે આક્રમક આંદોલન કરો છતાં પણ આ લોકો એ રીતે એવા ગોઠવાઈ ગયેલા છે કે એને તમે તોડી શકો નહીં. આની જે ચેનલ જે તોડવા માટેની જે પરિસ્થિતિનું નિર્માણ કરવું પડે એ ચેનલ તોડવા માટે બહુ અઘરી પરિસ્થિતિ છે ને એમાં આ સરકાર પાસે તમે શું અપેક્ષા રાખી શકો? બિલકુલ. અને ખેતીવાડી અધિકારીને જ્યારે ફોન કરીએ છે તો એ જવાબ આપવાથી ભાગી રહ્યા છે, એટલે સીધી રીતે એમની જવાબદારીમાં આવે છે જવાબ આપવું. ખેતીવાડી અધિકારીને પૂછવાનું ભાઈ કે તમે કેટલી જગ્યાએ સરપ્રાઇઝ વિઝિટ કરી, તમે કઈ કઈ જગ્યાએ આયા? ઈડર અને વડાલીની અંદર ઠેર ઠેર દુકાનો 500-1000ની સંખ્યામાં ઈડર, વડાલી, જાદર, ખેડબ્રહ્મા, હિંમતનગરમાં 1000ની સંખ્યામાં દુકાનો ખુલ્લેઆમ ખોલેલી છે. એ દુકાનોની ચકાસણી કરો. જંતુનાશક દવાઓ, બિયારણ, જંતુનાશક દવાઓ પણ નકલી લોકોને પધરાઈ દેવામાં આવે છે. જંતુનાશક દવાઓ, બિયારણનું મોટું સ્કેમ છે અને એ સ્કેમને ખરેખર હું તો એક તટસ્થ નાગરિક તરીકે કહું છું કે સરકારે આમાંથી બોધપાઠ લઈ અને આની તટસ્થ તપાસ કરવી જોઈએ ને ચોક્કસપણે જે લોકો હોય એને ખુલ્લા પાડવા જોઈએ, જેથી એક ગરીબ ખેડૂત બિચારો મરી ના જાય. એની આખી સિઝન તમે આજે બોવો અને પછી ઉગની, અમે ગઈ વખતે એક વખતે તુવેરનું બિયારણ આવેલું કે તુવેર જ ના આવી, તુવેરનો ફૂલ આવ્યો પણ તુવેર જ ના આવી. તે તુવેર માટે અમે એટલા બધા પ્રયત્નો કર્યા પણ જવાબ જ સરખો ના આપે.